ये दोस्ती हम नहीं तोड़ेंगे। ગીતકાર આનંદ બક્ષીએ લખેલા આ શબ્દો એક મિત્રના મૃત્યુ બાદ પણ સાચા પડ્યા છે। જી હા, રાજકોટના જેતપુરમાં એક શખ્સ પોતાના દિવંગત મિત્રને ભગવાન માનીને દરરોજ તેની મૂર્તિની પૂજા કરે છે। દોસ્તી શબ્દ કાને સંભળાતા જ સામાન્ય રીતે લોકોને કૃષ્ણ સુદામા અને જય વીરુની યાદ આવી જતી હોય છે, પરંતુ હાલ વધુ એક મિત્રતા ચર્ચામાં છે। વિડીયોમાં દેખાતો આ શખ્સ જે મૂર્તિની પૂજા કરી રહ્યો છે તે મૂર્તિ તેના મિત્રની છે। ચંદુભાઈ મકવાણા દરરોજ આ મૂર્તિની પૂજા કરે છે। વર્ષ 2000ની સાલમાં જીગરજાન મિત્ર અપ્પુનું એક અકસ્માતમાં અવસાન થતાં ચંદુભાઈ એકલા થઈ ગયા, પણ તેમણે ક્યારેય તેમના મિત્રને દૂર થવા દીધો નથી। ચંદુભાઈએ જેતપુરના મુક્તિધામમાં તેમના મિત્ર અપ્પુની મૂર્તિ સ્થાપિત કરી છે અને ચંદુભાઈ તેમના મિત્રને ભગવાન માનીને પૂજે છે। ગમે તે ઋતુ હોય, કેવી પણ પરિસ્થિતિ હોય, ચંદુભાઈ તેમના મિત્રની મૂર્તિ પર ફૂલહાર ચડાવવાનું ચૂકતા નથી। જેતપુર જ હું 2000 હોલમાં શમશાનમાં આવ્યો। 2000 હોલમાં શમશાન આવ્યો તો મેં બધી ભગવાનની મૂર્તિ જોઈ। ભગવાનની મૂર્તિ મેં જોઈ તો મને એવું થયું અચાનક કે મારા દોસ્તારની એક મૂર્તિ મેકવી છે। એટલે મેં એવો વિચાર કરી દો મનમાં મારા કે મારે મૂર્તિ ગમે એમ કરી મેકવી છે। એટલે મેં 2000 હોલમાં શમશાને મૂર્તિ મેકી। આજે 9 વર્ષ થઈ ગયા મૂર્તિ મેકીને। અત્યારે હું સવારમાં ઉઠીને અપુભાઈની પૂજા પાઠ કરવા આવું છું, એને પગે લાગું છું, પછી મારા એના કામ ધંધા બધા એની તરફથી હાલે। અપુ કન્સ્ટ્રક્શન હાલે, અપુ ફર્નિચર હાલે, અપુ સમૂહનગર અમે કરી છે ને આજ ફેન્સિંગ ડે છે મારા મિત્ર સરકાર બધા આવીને અપુભાઈને કેક કાપીને પેંડા ખાઈને આજ અપુભાઈને અમે ફેન્સિંગની બહેનો અમને હૃદયથી ને દિલથી અપુભાઈની બહુ યાદ આવે છે, સમજ્યા।